આમોદ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ગ્રામ્ય વિસ્તારમાં તુવેર મગનો પાક પલળવાની દહેશત વર્તાઈ રહી છે। ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો હતો। આમોદ તાલુકાના મછાસરા ગામમાં રાત્રિના સમયે અચાનક કમોસમી વરસાદ અને તીવ્ર પવનને ખેડૂતોની ચિંતા વધારી છે। ખેડૂતોએ તુવેર અને મગનો પાક કાપીને ખેતરમાં તથા ખડીમાં સૂકવવા માટે મૂક્યો હતો। ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી આબોહવા અનુકૂળ હતી। તેઓએ પાક સૂકવવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। કમોસમી વરસાદ સાથે રાત્રિના સમયે પણ ભારે પવન ફૂંકાયો છે। કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો। વરસાદના કારણે ખેડૂતોના મહિનાઓના પરિશ્રમ ઉપર પાણી ફરી વળ્યું છે। પાક પલળી જવાથી મોટી નુકસાની થવાની પણ શક્યતા છે। જંબુસર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે। ત્યાં ઠંડા પવન સાથે ગાજવીજ થઈ છે। કાળા વાદળો છવાયા છે અને વીજળીના કડાકા પણ જોવા મળ્યા હતા। રાત્રિના સમયે આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો।